ની ટીમ છે, પછી રેલવે સ્ટેશનની જે ટીમ છે એમને સાથે અમારી એલસીબી અને ડી સ્ટાફે મળીને આખા સીસીટીવી તપાસ્યા. પછી ખબર પડી કે આ લોકો એક ટ્રેનમાં બેસીને આગળ ગયા છે અને જે ટ્રેન અમદાવાદ બાજુ જાય છે. પછી તાત્કાલિક જેવી રીતે અમે ખબર પડી તો પછી મેં અમદાવાદ એસપી સાહેબ સાથે સંપર્ક કર્યો. એ 3 લોકો જે છે એમાં બચ્ચુભાઈ સાડમિયા અને સપનાબેન એ બંને ફાધર અને ડોટરનો ડ્યુઓ છે. ઓર જે વિનાભાઈ ધીરુભાઈ જીલિયા એ એના જમાઈ છે જે બચ્ચુભાઈના, એનો જૂનો ગરફોડનો ઇતિહાસ પણ છે. એ બચ્ચુભાઈ વિરુદ્ધ મોરબી જિલ્લામાં ટોટલ 4 ગરફોડના ઓફેન્સીસ દાખલ છે. ઓર જે સપનાબેનને વિરુદ્ધ જેતપુર સિટીમાં અને કાલાવડમાં 2 ઓફેન્સીસ રજીસ્ટર્ડ છે. ઓર એ લોકો પાસેથી 100% મુદ્દામાલ બાવળા પોલીસ તરફથી રિકવર કરવામાં આવ્યો છે. ઓર એની પૂછપરછ અત્યારે ચાલુ છે. ઓર એ 3 આરોપી અને મુદ્દામાલ સાથે અત્યારે એસપી સરને અને એસપી સરની ટીમને